નમસ્કાર નડિયાદ. આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે નડિયાદના પીજ રોડથી ઝલક રિંગ રોડ, ઝલક બાજુ જવાનો જે રિંગ રોડ છે તે. હવે આ જે છે એ પીજ રોડથી વળીએ એટલે તરત પેલો વોકિંગ ગાર્ડન આવે છે અને ત્યાં કંઈક કામ ચાલી રહ્યું છે. મહાનગરપાલિકાનું વિકાસ માટેનું કાર્ય ચાલી રહ્યું છે. હવે વિકાસ માટેના જે કાર્યો ચાલી રહ્યા છે એની અંદર આ લોકો રસ્તામાં રેતી ક્યાં પાથરવી એ લોકોને જરા પણ ખબર નથી કે એમની આ રેતીને લીધે કેટલાય લોકોના ઘૂંટણની ચિકાસ જે છે, તમે તો વિકાસ કરો છો પણ તમારી રેતી આવી રીતે રોડ ઉપર પાથરવાને લીધે કેટલાય લોકોના ઘૂંટણની ચિકાસ ખલાસ થઈ જાય છે, એક્સિડન્ટ થાય છે, પડે છે. આ આજનો જ બનાવ. હું મારી ઓફિસથી પાછો ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં મેં જોયું એક આ પેલો બોલેરોવાળોને કોઈ ભાઈ બહેન કે એવું કંઈક છે કે અથડાયેલા આ રીતે. અને આ જગ્યાએ જુઓ રેતી રોડ ઉપર પાથરેલી છે, બતાવું તમને. જુઓ આ જુઓ રેતી પાથરેલી છે રોડ ઉપર. હવે ત્યાં તમે સહેજ પણ બ્રેક મારો ને, આ જ જગ્યાએ સહેજ બ્રેક મારો ને એટલે તમારું બાઇક સ્લીપ થઈ જાય કે તમારી સ્કૂટી સ્લીપ થઈ જાય. અને એ જે જગ્યાએ એક્સિડન્ટનો બનાવ છે એ જે જગ્યાએ અહીંયા જે જગ્યાએ આ જે થાંભલાની બાજુમાં જે દેખાય છે નાનું ટેમ્પા જેવું, ત્યાં આગળ પણ રેતી પાથરેલી છે, મેં જોયું. બરાબર. અને નડિયાદના બીજા પણ જેમણે જોવું હોય જોઈ શકે છે ત્યાં જઈને. બરાબર છે. હવે આ રીતે તમે રોડ ઉપર અહીંયા જોવા રેતી જુઓ. આ દેખાય છે તમને રેતી? દેખાય રેતી? જોવા દેખાય છે રેતી આ પથરાય. ત્યાં તમે સહેજ પણ તમે બ્રેક મારો ને એટલે ગાડી સ્લીપ થઈ જાય. બાઇક હોય કે એક્ટિવા હોય કે ગમે તે ગાડી હોય, સ્લીપ થઈ જાય. તો આ જે મહાનગરપાલિકાના કયા એ મહાન એન્જિનિયર છે કે રોડ ઉપર રેતી પાથરવાનો આઈડિયા એમને આવ્યો? આ રેતી કેમ વોકિંગ ગાર્ડન છે, વોકિંગ ગાર્ડનની અંદર રેતી ના પાથરી શકાય? અને ત્યાંથી પછી તમે આ બાજુ કામ કરો, ના ચાલે? રોડ ઉપર જ તમારે રેતી પાથરવી છે. અવર જવર કરવાના રસ્તે રિંગ રોડ ઉપર તમે રેતી પાથરીને કામ કરો છો? દિમાગ તો ચલવો થોડું. દિમાગ દોડાવો. એન્જિનિયર છો, જીપીએસસી પાસ કરીને તમે આવ્યા છો, તમારે એટલું તો દિમાગ દોડે ને કે આ જે રેતી છે એ આપણે ગાર્ડન બાજુની સાઈડે, અંદરની સાઈડે ઢગલો કરીએ અને કામ આપણે ચાલુ રાખીએ. બરાબર. તમે રોડ ઉપર સાઈડ ઉપર રેતી પાથરો એટલે પથરાઈ પછી રોડ વચ્ચે આવી જાય. અને ત્યાં પછી કોઈક એકલો જતો હોય ને, એક્સિડન્ટ ના હોય, એકલો જતો હોય ને તોય એની ગાડી સ્લીપ થઈ જાય. હવે એના માટે કોણ જવાબદાર? એટલે આ બધું ધુપ્પલ કામ, આવા બધું વસ્તુઓ વિચારવાનું રાખો. તમે રોડ ઉપર પાથર્યું વિકાસના કાર્યો પણ પેલા ઘૂંટણનો ચિકાસ નીકળી જાય એનું શું? પછી પાછા કહે કે અમે બહુ સરસ મજાનું કાર્ય કર્યું, આમ છે તેમ છે. આ જુઓ આ રેતી પથરાયેલી રોડ ઉપર. બરાબર. આ જુઓ આ જે રેતી દેખાઈ રહી છે, આ રેતી જુઓ રોડ ઉપર પથરાયેલી. એટલે આ બાબતે લાગતા વળગતા પ્રશાસનના અધિકારીઓ તમે જે કામ ચાલુ રાખવું હોય રાખો. બરાબર છે. એ રેતી અંદરની સાઈડે પથરાવડાવો, રોડ બાજુએ નહીં. જો હજી પણ આગળ ઢગલા છે રેતીના. કોણ અમને આવી સલાહ આપતું હશે? દિમાગ છે કે નહીં? કોણ છે આ કોન્ટ્રાક્ટર ને કોણ છે એન્જિનિયર કે આ જોયા વગર રોડ ઉપર તમે પાથરીને કામ કરો છો? જય હિન્દ.